નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ સુરેખ પથ પરની ગતિ ચેપ્ટરના એમસીક્યુની ચર્ચા કરીએ. સમય ન બગાડતા આપણે સીધી શરૂઆત કરીએ એમસીક્યુની. તો તમને જો સામે આપેલો છે પહેલો એમસીક્યુ, જેમાં તમને એક આલેખ આપવામાં આવેલો છે. વેગ વિરુદ્ધ સ્થાનનો આલેખ આપ્યો છે. વી વિરુદ્ધ એક્સનો આલેખ છે. આ આલેખ ઉપરથી તમને પૂછવામાં આવે કે પ્રવેગ વિરુદ્ધ સ્થાનનો આલેખ કેવો મળે. તમને 4 ઓપ્શન આપ્યા હોય, 4 ઓપ્શનમાં 4 આલેખ આપેલા હોય, બરાબર. તો એ આલેખ એક્સ સ્થાન એ વિરુદ્ધ પ્રવેગ એ વિરુદ્ધ સ્થાન એક્સનો આલેખ કયો છે એ નક્કી કરવાનો છે. તો સૌપ્રથમ તમે જુઓ તો આ આલેખ જે આપેલો છે એ આલેખ સુરેખા સ્વરૂપે છે, બરાબર. એટલે રેખાનું સમીકરણ લગાડવાનું. રેખાનું સમીકરણ શું તમે જાણો છો? તો કે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી. y ઇક્વલ ટુ mx પ્લસ સી. y એટલે y અક્ષ ઉપર જે ભૌતિક રાશિ આવેલી હોય તે. તો કયો છે? વેગ. m x એટલે x અક્ષ ઉપર ભૌતિક રાશિ કઈ છે? તો કે સ્થાન. પ્લસ સી. હવે m એટલે ઢાળ અને સી એટલે વાય અંતઃખંડ. આ બંને વસ્તુ જે છે આપણે શોધો. તો આ આલેખ જે છે આ રીતનો આલેખ હોય એટલે ઢાળ ઋણ હોય, આમ આલેખ હોય એટલે ઢાળ ધન હોય, એવું આપણે કીધેલું છે. તો આનો ઢાળ ઋણ થશે. તો આપણે અહીં આગળ જે છે ઢાળ શોધીએ તો એમ બરાબર, પહેલા તો માઇનસ કરી નાખો, બરાબર, ઋણ હોય એટલે. હવે ઢાળ એટલે શું કીધું હતું આપણે? તો કે આ ઊભું માપ અને છેદમાં આડું માપ. તો ઊભું માપ કેટલું થશે? V0, આડું માપ X0. ઓકે. અને સી એટલે શું? વાય અંતઃખંડ. વાય અંતઃખંડ એટલે આ રેખા વાય અક્ષને જે સ્થાને છેદે છે તે સ્થાને રહેલું મૂલ્ય. તો કેટલું છે? તો કે પ્લસ V0 જેટલું છે. તેથી આ સમીકરણમાં મૂકી દેશો એટલે તમને V બરાબર માઇનસ V0 અપોન X0 ઇન્ટુ એક્સ પ્લસ V0 મળે. એટલે આ શું થયું? આ રેખા જે છે ને આ લેખમાં એનું સમીકરણ થયું. હવે આપણે શોધવો છે પ્રવેગ વિરુદ્ધ સ્થાનનો આલેખ. તો આ સમીકરણ ઉપરથી પ્રવેગ શોધવો હોય તો વેગનું સમીકરણ છે. વેગના સમીકરણ પરથી પ્રવેગ શોધવા માટે તો કે એ બરાબર પ્રવેગનું સૂત્ર શું? dv બાય dt. વેગનું સમય t ની સાપેક્ષે વિકલન કરો એટલે મળે તમને પ્રવેગ. હવે આમાં v ના સ્થાને એનું સમીકરણ આપણે જે ઉપર મેળવેલું છે એ મૂકી દેશો. તો માઇનસ V0 અપોન X0 ઇન્ટુ એક્સ પ્લસ V0, રાઈટ. હવે આનું વિકલન કરો. આ બે પદ છે, પહેલું અને બીજું, બેનું અલગ અલગ વિકલન કરો. એમાં પહેલા પદમાં માઇનસ V0 અપોન X0 અચળ કિંમત છે એટલે એને બહાર કાઢી લ્યો. તો માઇનસ V0 અપોન X0 dx બાય dt પ્લસ આ પદ તો અચળ છે એનું વિકલન થશે 0. dx બાય dt એટલે થશે વેગ. તો માઇનસ V0 અપોન X0 ઇન્ટુ V. તો આ સંબંધ કોની વચ્ચેનો મળ્યો? પ્રવેગ અને વેગ વચ્ચેનો સંબંધ મળ્યો. પણ આપણે જે છે ને પ્રવેગ અને સ્થાન વચ્ચેનો સંબંધની જરૂર પડે તો તમે આલેખ મેળવી શકો. તો હવે આપણે આમાં આ વેગ કાઢી નાખો અને ત્યાં આગળ જે છે ને પ્રવેગ લાવો. એના માટે શું કરશું? તો કે આ v ની જગ્યાએ સમીકરણ 1 ઉપરથી જે છે ને આ સૂત્ર મૂકી દો. એમાં જો સ્થાન x આવે છે એટલે અહીંયા આગળ માઇનસ V0 અપોન X0 ઇન્ટુ એક્સ પ્લસ V0. ઓકે. આ મલ્ટીપ્લાય કરી નાખો કાઉન્સમાં. માઇનસ માઇનસ પ્લસ V0 સ્ક્વેર અપોન અહીં છેદમાં X0 છે. ઓકે. V0 સ્ક્વેર અપોન X0 સ્ક્વેર ઇન્ટુ એક્સ માઇનસ
v0² અપોન x0. બરાબર છે? આવું સમીકરણ આપણને મળે છે. તો આ સમીકરણમાં જુઓ જે પ્રવેગ આવે છે અને સ્થાન x આવે છે, તો આપણે કોની વચ્ચે સંબંધ મેળવવો છે? તો કે પ્રવેગ એ અને સ્થાન x વચ્ચે જ સંબંધ મેળવવાનો છે. એનો જ આલેખ દોરવો છે. એટલે આપણે જે આલેખ મેળવવો છે એ આલેખમાં y અક્ષ ઉપર પ્રવેગ અને x અક્ષ ઉપર જે છે સ્થાન x રાખવાનું છે. ઓકે, તો હવે એ આલેખ કઈ રીતનો બનશે? તો આ સમીકરણ જોશો ને તો એ રેખાનું સમીકરણ જ છે. જો જે y અક્ષ ઉપર પ્રવેગ જોઈ છે એટલે આ y થશે, પછી x અક્ષ ઉપર જે છે આપણે સ્થાન x જોઈ છે તો આ x જ છે. ઓકે, ઇઝ ઇક્વલ અહીંયા જે છે y ઇઝ ઇક્વલ ટુ શું થયું? તો કે mx પ્લસ c. આના જેવું સમીકરણ થયું. એટલે આનો અર્થ શું થયો? તો કે રેખા બનશે. આમાં શું બનશે? રેખા. રેખાનું સમીકરણ છે. હવે એ રેખા કઈ રીતની દોરવી એ ઢાળ અને y અંતખંડ ઉપરથી નક્કી કરી શકશો. તમે જુઓ કે આની અંદર ઢાળ કેટલો મળ્યો? જો કે જો ધન મળ્યો અને v0² અપોન x0². ઢાળ ધન આવ્યો એનો મતલબ શું થયો? આલેખ આ રીતનો થશે. ઋણ આવ્યું હોત તો આમ થાત. બરાબર? ધન આવ્યો છે એટલે આ રીતનો આમ ગમે તેમ આવશે. એટલે એટલું નક્કી થઈ ગયું, આ રીતનો આલેખ આવશે. બીજું, y અંતખંડ કેટલો છે? c બરાબર કેટલા છે? -v0² અપોન x0². આ કિંમત કેવી છે? ઋણ. એટલે y અક્ષ ઉપર છેદે છે એ રેખા પણ ઉપર બાજુ નહીં, પરંતુ નીચે તરફ અહીંયા ક્યાંક જ છેદે છે, આ બિંદુ પાસે. એટલે ઢાળ ધન હતો એટલે આમ રેખા દોરવાની છે અને એ ક્યાંથી પસાર થશે? તો કે આ બિંદુમાંથી. બરાબર? આ y અક્ષને અહીંથી છેદીને પસાર થશે એ રેખા. એટલે આપણે જે આની અંદર આલેખ નક્કી કરવાનો છે એ આલેખ આ રીતનો આવશે. એટલે આનો ઢાળ ધન થાય અને એનો y અંતખંડ થશે -v0² અપોન x0. એટલે 4 ઓપ્શનમાં આ ઓપ્શન જે આપેલો હોય પસંદ કરવાનો. ઓકે, આવડી જાય બધાને? હવે તમારી સામે જે MCQ આપેલો છે એમાં કીધેલું છે પદાર્થનું સ્થાન x ઇઝ ઇક્વલ ટુ at² - bt³. જ્યાં a અને b અચળાંકો છે, તો પદાર્થનો પ્રવેગ કયા સમયે શૂન્ય થશે? પ્રવેગ શૂન્ય ક્યારે થશે એ વાત કરી છે. આપણી પાસે જે છે સ્થાનનું સમીકરણ આપેલું છે x ઇઝ ઇક્વલ ટુ at² - bt³. સ્થાન ઉપરથી વેગ મળશે, વેગ ઉપરથી પ્રવેગ મળશે. પછી પ્રવેગ જે છે શૂન્ય કીધો છે એટલે પ્રવેગની જગ્યાએ 0 મૂકી દેવાનું, એમાંથી સમયને કરતા કરી લેવાનો. તો સૌપ્રથમ જે છે આપણે વેગ શોધો. તો વેગ v બરાબર તો કે dx/dt થશે. હવે x છે એટલે સ્થાન મૂકવાનું, સમય પર આધારિત કેટલું છે? at² - bt³. આનું વિકલન કરો એટલે તમને આવડશે જ. એ બહાર નીકળી જશે, આ t² નું થશે 2t એટલે 2at. એવી રીતે આનું વિકલન થશે, ઘાત આગળ આવશે એટલે 3bt². એટલે આ વેગનું સમીકરણ બની ગયું. ઓકે, હવે આપણે જે છે આના ઉપરથી પ્રવેગનું સમીકરણ બનાવવાનું. તો પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ dv/dt. વેગનું સમયની સાપેક્ષ વિકલન કરો એટલે મળે તમને પ્રવેગ. હવે આ સમીકરણમાં વેગનું સમીકરણ જે છે મૂકશો તો 2at - 3bt². આનું વિકલન કરો એટલે શું આવશે? 2a. આનું વિકલન થશે -6bt. શેનું સમીકરણ બની ગયું? પ્રવેગનું. પણ એ પ્રવેગ કેટલો રકમમાં કીધો છે? શૂન્ય છે.
કયા સમયે પ્રવેગ શૂન્ય છે એવું પૂછ્યું છે, એટલે અહીંયા આગળ આપણે જે છે શું મૂકી દેવાનું, પ્રવેગની જગ્યાએ 0, બરાબર. એ પ્રવેગ નથી, એ અને બી આ બે તો અચળાંકો છે. હવે આમાંથી જે છે ટી ને કરતા કરી લ્યો, એટલે 6bt ઇઝ ઇક્વલ ટુ 2a, એટલે ટી ઇઝ ઇક્વલ ટુ 2a અપોન 6b, એટલે ઇઝ ઇક્વલ ટુ a અપોન 3b. તો સમય તમને પ્રાપ્ત થયો a અપોન 3b. આ સમયે પ્રવેગ એનો શૂન્ય હોય, એટલે કયું ઓપ્શન આવશે? સી ઓપ્શન આવશે. ઓકે, આગળનો MCQ જોઈએ. અમુક ઊંચાઈ પરથી પદાર્થને પડતો મૂકવામાં આવે ત્યારે h જેટલું અંતર કાપીને તેનો વેગ v થાય છે. તો તેનો વેગ બમણો થાય તે માટે વધારાનું ખાલી જગ્યા અંતર કાપ્યું હશે. ઓપ્શન જોશો, બધા ઓપ્શનની અંદર તમને એચના સંદર્ભમાં જે છે ને આન્સર આપેલા છે, એટલે એચ જે છે આવવો જરૂરી છે. શું કીધું છે કે અમુક ઊંચાઈ પરથી અહીંથી પદાર્થને આપણે જે છે પડતો મૂકવામાં આવ્યો છે, પડતો મૂકવામાં આવ્યો છે એટલે અહીં આગળ જે છે એનો વેગ થશે 0, પછી એચ જેટલું અંતર કાપે, બરાબર, તો ત્યારે એનો જે છે ને વેગ થાય છે v જેટલો. હવે ત્યાંથી આગળ જે છે ગતિ કરતો જશે અને ધારો કે આ બિંદુ પાસે પહોંચે ત્યારે એનો વેગ થઈ જાય છે બમણો. તો આ વધારાનું અંતર જે છે એ ધારો કે h' નામ આપી દો, આ અંતર કેટલું કાપેલું છે. તો આમાં આપણે જે છે ને બે ભાગ કરી નાખો. પહેલી જે ગતિ છે આ બિંદુથી આ બિંદુની, એમાં આપણી પાસે કઈ કઈ વસ્તુ છે? તો કે પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, અંતર છે. એટલે અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ જે છે એનો ઉપયોગ કરાય, બરાબર. એટલે પ્રારંભની જે ગતિ છે એમાં અચળ પ્રવેગી ગતિના ત્રીજા સમીકરણ મુજબ v² માઇનસ v0² બરાબર 2ax, આ સમીકરણનો ઉપયોગ કરો તો v² માઇનસ 0² ઇઝ ઇક્વલ ટુ 2a. પ્રવેગ કેટલો હોય? આ મુક્ત પતન કોઈ પણ વસ્તુને કરાવો એટલે ગુરુત્વ પ્રવેગ જેટલો હોય, એટલે અહીંયા g. પછી h કેટલા છે? બોલો, x કેટલો છે? તો કે h જેટલો. એટલે v² ઇઝ ઇક્વલ ટુ શું મળે છે તમને? 2gh. આને કહી દો પરિણામ 1, રાઈટ. હવે બાકીની જે ગતિ જે છે એમાં આપણી પાસે કઈ કઈ રાશિઓ આપેલી છે જોઈ લો. તો કે આ વેગ જે છે આ ગતિમાં શું થશે? પ્રારંભિક વેગ થશે. આ વેગ જે છે એ અંતિમ વેગ થશે. અંતર શોધવું છે એટલે ફરીથી આ અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ છે v² માઇનસ v0² બરાબર 2ax પરથી કિંમત મૂકશો તો અહીં v ની જગ્યાએ શું મૂકવાનું છે? આ અંતિમ વેગ મૂકવાનો છે 2v² માઇનસ પ્રારંભિક વેગ કયો થશે? આ v, એટલે v² ઇઝ ઇક્વલ ટુ 2 પ્રવેગ એનો g જેટલો, x એટલે અંતર h' જે આપણે શોધવું છે, એટલે 4v² માઇનસ v² એટલે કેટલા થશે? તો કે 3v² ઇઝ ઇક્વલ ટુ 2gh', રાઈટ. હવે v² છે ત્યાં સમીકરણ 1 પરથી કિંમત મૂકી દો એટલે h આમાં આવી જશે, એટલે 3 into 2gh ઇઝ ઇક્વલ ટુ 2gh'. 2 અને g કેન્સલ થઈ ગયા તો h' બરાબર શું મળે છે? તો કે 3h. એટલે આ MCQ નો સાચો ઉત્તર શું આવશે? તો કે 3h. આપેલ રેખાનું સમીકરણ મેળવો. 4 ઓપ્શન આપ્યા હોય એના ઉપરથી આ રેખાનું સમીકરણ દર્શાવવાનું છે. આપણે x અક્ષ ઉપર તમને સ્થાન x આપેલું છે, y અક્ષ ઉપર તમને y આપેલો છે. રેખા છે આવડી. તો રેખાનું સમીકરણ તમારી પાસે શું હોય છે? y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c, રાઈટ. x અક્ષ ઉપર જે રાશિ હોય ને એ અહીં x ની જગ્યાએ લખવાની, y અક્ષ ઉપર જે રાશિ હોય ને
એ અહીંયા વાયના સ્થાને લખવાની. તો એ તો એક્સ અને વાય જ છે. ઓકે, તો હવે આપણે શું કરવાનું, ઢાળ અને વાય અંતખંડ શોધવાનો રહીએ. તો ઢાળ કેટલો થશે? પહેલાં તો કે આ રેખાનો ઢાળ ધન હોય કે ઋણ હોય? તો કે ધન હોય. બરાબર, આમ રેખા એટલે ધન હોય, આમ હોય એટલો ઋણ હોય. તો આ રેખાનો ઢાળ ધન હોય એટલે પ્લસ. પછી બીજું કંઈ નહીં, આ ઊભું માપ જે છે કેટલું છે? તો કે y0 છેદમાં આડું માપ કેટલું છે? તો x0. આ એનો ઢાળ થઈ ગયો. પછી સી એટલે શું? વાય અંતખંડ. એટલે કે આ રેખા વાય અક્ષને જ્યાં છેદે તે માપ. તો અહીંયા છેદે ધન વાય અક્ષ ઉપર, એટલે અહીંયા મૂલ્ય ધન હોય. કેટલું હોય? તો કે y0 જેટલું, એટલે પ્લસ y0. તેથી આ સમીકરણમાં y ઇઝ ઇક્વલ ટુ પ્લસ y0 upon x0 ઇન્ટુ x પ્લસ y0. એટલે આ થશે આપેલ આ આલેખમાં દર્શાવેલ રેખાનું સમીકરણ. આપેલ આલેખમાં પદાર્થનો પ્રવેગ કેવો હોય? ઋણ, ધન, શૂન્ય કે એક પણ નહીં. એક્સ વિરુદ્ધ ટી નો આલેખ તમને આપેલો છે. યાદ કરો, આપણે થિયરીના પોર્શનમાં ચર્ચા કરેલી છે. એક્સ વિરુદ્ધ ટી ના આલેખ પરથી પ્રવેગની સંજ્ઞા કેવી હોય જાણી શકાય. તમને કીધું હતું કે નીચે તરફ અંતર્ગોળ આકાર હોય તો પ્રવેગ ઋણ હોય, ઉપર તરફ અંતર્ગોળ આકાર હોય તો પ્રવેગ ધન હોય. તો જોઈ શકો છો અહીંયા કે આ આલેખ જે છે એનો આકાર નીચે તરફ અંતર્ગોળ છે. બરાબર, નીચેની બાજુથી જુઓ તો કેવો છે? અંતર્ગોળ છે. એટલે આમાં પ્રવેગ કેવો હોય? ઋણ હોય. પરંતુ આપણે જે છે ને આને સમજીએ વધારે ડિટેલથી તો ખ્યાલ આવશે કે એક્સ વિરુદ્ધ ટી નો આલેખ હોય એટલે ઈ આલેખનો ઢાળ એટલે વેગ થાય. તો આપણે બે જુદા જુદા સમય પસંદ કરો કે હું તમને એમ કહું કે આ સમય છે t1, આ સમય છે t2. આ બંને સમયે એના વેગ શોધો. તો t1 સમય વેગ શોધવો હોય તો આ સમયને અનુરૂપ આલેખ પરનું બિંદુ પસંદ કરો. t2 સમય જે છે એને અનુરૂપ આલેખ પરનું બિંદુ પસંદ કરો. પછી આ બિંદુ પાસે તમે સ્પર્શક દોરી અને આ સ્પર્શકનો ઢાળ લેશો. બરાબર, તો એનો પ્રવેગ થશે, t1 સમયનો પ્રવેગ. પછી આ બિંદુ પાસે સ્પર્શક દોરો અને અહીંયા આગળ આ સ્પર્શકનો ઢાળ શોધો એટલે આ બિંદુ પાસેનો વેગ થશે. સોરી, બરાબર, બે જગ્યાએ જે છે આ ઢાળ એટલે શું થશે? વેગ થશે. ઓકે, હવે t1 સમયે જે આ ઢાળ છે એ વધુ છે. જોઈ લો, આ આલેખનો ઢાળ વધારે હોય, આ આલેખનો ઢાળ ઓછો હોય. એટલે t1 સમયે વેગ ધારો કે v1 અને t2 સમયે વેગ v2. અને આમાં v1 કેવા છે? મોટા છે v2 કરતા. તો પ્રવેગ શોધતા હો. પ્રવેગ એટલે શું? વેગનો ફેરફાર છેદમાં સમયગાળો. તો વેગનો ફેરફાર કેટલો થશે? અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં સમયગાળો t2 માઇનસ t1. તો ઉપર જે કિંમત મળે છે v2 માઇનસ v1, v2 કેવા છે? નાના છે, v1 મોટા છે. એટલે ઉપરની કિંમત જ ઋણ આવશે, નીચે તો ધન છે. એટલે આનો જે છે ને પ્રવેગ કેવો થશે? ઋણ થશે. સુરેખ ગતિ કરતા પદાર્થ માટે સંબંધ આપ્યો છે t ઇઝ ઇક્વલ ટુ √x² - 1. ટી સમયે પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. પ્રવેગ શોધવો છે તમને આ સમીકરણ આપેલું છે એમાંથી. આમાં જો તમને ટી કરતા કરેલું છે એને બદલે તમે એવું કરો કે એમાં સ્થાન x ને કરતા કરી લો. આ t ઇઝ ઇક્વલ ટુ √x² - 1 છે તો એમાં સ્ક્વેર કરી નાખો બંને બાજુ. તો t² બરાબર x² - 1 થઈ જાય. x² ઇઝ ઇક્વલ ટુ તો કે t² + 1 થાય. તો x ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે √t² + 1
તો આ સ્થાનનું સમીકરણ થઈ ગયું. હવે આના ઉપરથી પહેલાં વેગ શોધી લો, પછી પ્રવેગ શોધો. તો વેગ શોધવા માટે v બરાબર dx/dt કરવા પડે. એટલે આ સમીકરણનું તમે વિકલન કરો એટલે શું આવશે? તો કે ઘાત આગળ એક ઘાત ઓછી કરવાની, 1/2 t² પ્લસ 1, અને એક ઘાત ઓછી કરો આમાંથી -1 કરો એટલે કેટલા થશે? -1/2. પછી સાંકળના નિયમ મુજબ આ ઘાત સિવાયનું પદ છે એનું પાછું વિકલન કરવું પડે, એટલે કે t² પ્લસ 1. તો આનું વિકલન શું થશે? 2t. આનું થશે 0, એટલે આ 1/2 t² પ્લસ 1 રેઝ ટુ -1/2 ઇન્ટુ 2t. 2 કેન્સલ થઈ ગયા. તો હવે આપણી પાસે શું વધે છે? તો કે t ઇન્ટુ t² પ્લસ 1 રેઝ ટુ -1/2. બરાબર છે. હવે આપણે છે શું શોધવું છે? તો કે પ્રવેગ શોધવો છે. તો આ વેગનું સમીકરણ થયું. તો આ વેગના સમીકરણનું ફરીથી જે છે વિકલન કરી નાખો એટલે શું થઈ જશે? પ્રવેગ. બરાબર છે. એ સિવાય ઉપરાંત તમે જે છે અહીંયા આગળ એ પણ જોઈ શકો. આ પદ જે છે એ તમે જો આના જેવું લાગે છે, પણ આમાં ઘાત જે છે એ -1/2 છે. બરાબર, અહીંયા -1/2 છે, અહીંયા +1/2 છે. આને છેદમાં જવા દો એટલે ધન થાય. એટલે આનો અર્થ શું થયો? કે ટીના છેદમાં શું આવશે? x આવશે. બરાબર, એ રીતે પણ દર્શાવી શકો. અથવા હવે સીધું જ આના પરથી પ્રવેગ શોધવો હોય તો આ વેગનું સમયની સાપેક્ષ વિકલન કરવું પડે. હવે તેમાં વેગની જગ્યાએ સમીકરણ મૂકશો તો એ સમીકરણમાં t ઇન્ટુ t² પ્લસ 1 રેઝ ટુ -1/2. હવે અહીંયા આગળ આપણે વિકલનનો એક નિયમ, એક કાર્ય નિયમ, ગુણાકારનો નિયમ જે છે એ લગાડવો પડે. અહીંયા જો બે પદ જે છે ગુણાકારમાં છે, બંનેમાં ચલ t આવેલો છે. તો એ ગુણાકારના નિયમ મુજબ એક પદ મૂકી દેવાનું, બીજાનું વિકલન કરવાનું. એટલે કે આપણે જે છે જો પહેલાં ટીને મૂકી દઈ, પછી આ પદનું વિકલન કરો. આ પદનું વિકલન શું થશે? તો કે ઘાત આગળ એક ઘાત ઓછી, એટલે કે t² પ્લસ 1ની આમાંથી -1 બાદ કરો એટલે -3/2. પછી આ બીજું પદ જે છે મૂકવાનું, પહેલા પદનું વિકલન કરવાનું. એટલે બીજું પદ મૂકશો એટલે એ t² પ્લસ 1 રેઝ ટુ -1/2, અને આ ટીનું વિકલન થઈ જશે 1. શું થશે? dt/dt એટલે કેટલા થઈ જશે? 1. તો હવે આપણી પાસે શું વધે છે જોઈ લો, કે આમાં -t/2. બરાબર છે, જોજો. આ પદ જે છે ને એને છેદમાં લખીએ તો એની ઘાત કેવી થઈ જશે? તો કે ધન t² પ્લસ 1 રેઝ ટુ 3/2. બરાબર. એવી જ રીતે આને જે છે આપણે લખીએ તો છેદમાં લખીએ એટલે આમ થશે 1/t² પ્લસ 1 રેઝ ટુ 1/2. ઓકે. અહીંયા આગળ આપણે જે છે જો આની ઘાત આગળ એક ઘાત ઓછી કરી. બરાબર. પછી આ પદનું સાંકળના નિયમ મુજબ ફરીથી વિકલન કરવું પડે, એ આપણે ભૂલી ગયા છીએ. એટલે આનું વિકલન થશે 2t, આનું 0, એટલે અહીંયા ગુણાકારમાં શું આવશે? 2t. બરાબર છે. એટલે 2 કેન્સલ થઈ જશે, અને t ઇન્ટુ t એટલે t² થશે. હવે આમાં -t² અપોન t² પ્લસ 1ની
3 ઘાતે છે અને 1/2 ઘાત પણ છે. તો 1/2 ઘાત એટલે શું થાય? તો કે x થશે. એટલે છેદમાં શું આવી જાય? x ઘન. સમજી ગયા? એવી જ રીતે આમાં જે છે ને પણ શું થશે? આ છેદમાં જે પદ છે t² + 1/1/2 એની જગ્યાએ શું લખી શકો? તો કે x લખી શકો. તો આ સમીકરણમાં શું આન્સર બન્યો? જો આપણે પહેલા લખીએ તો 1/x - t² x ઘન. તો આવો આન્સર કયો છે આ પ્રવેગ માટે? તો કે આન્સર સી, 1/x - t² x ઘન. ઓકે, નેક્સ્ટ. એક કણનો પ્રવેગ સમય સાથે bt અનુસાર વધે છે. તેની પ્રારંભિક ઝડપ v0 હોય તો t સમયમાં કણે કાપેલું અંતર ખાલી જગ્યા થશે. શું તમને આપેલું છે? પ્રવેગ આપેલો છે. તો પ્રવેગ એ bt અનુસાર બદલાય છે. a બરાબર bt. હવે આના ઉપરથી આપણે પેલા વેગ શોધવો પડશે. એટલે કે પ્રવેગની જગ્યાએ dv/dt = bt. એટલે dv = bt × dt. ઓકે, આનું તમે સંકલન કરી નાખો એટલે શું થશે? સંકલન કરો એટલે આ ઇન્ટિગ્રેશન dv એટલે v થઈ જશે, વેગ. બરાબર. હવે તમને આમાં જે છે ને જો પ્રારંભિક શરત મૂકવી પડશે. પ્રારંભિક ઝડપ v0 છે એટલે કે t બરાબર 0 ત્યારે વેગની કિંમત કેટલી? v0. પછી ધારો કે t બરાબર t સમય થાય ત્યારે વેગ જે છે આપણે v લઈ લ્યો, એ આપણે મેળવીએ. એટલે જો અહીંયા સમયની લિમિટ મૂકવાની, તો કેટલી? 0 થી t. તો અહીંયા વેગની લિમિટ મૂકવાની, કેટલી? v0 થી v. આનું સંકલન શું થશે? તો કે v. બરાબર, = આનું સંકલન, આમાં જો b બહાર નીકળી જશે, પછી આ t નું શું સંકલન થાય? t²/2 લિમિટ 0 થી t. હવે લિમિટ છોડો એટલે શું થાય? પેલા અપર લિમિટ મૂકશું એટલે v માઇનસ, પછી આ લોઅર લિમિટ મૂકશું એટલે v0 = b. અહીંયા લિમિટ છોડશો એટલે શું આવશે? t²/2 જ આવશે, એમાં કંઈ ફેર પડશે નહીં. તો v બરાબર શું મળ્યા તમને? v0 + 1/2 bt². એટલે આ તમને મળ્યો વેગ. પણ આપણે શું મેળવવાનું છે? અંતર. t સમયમાં કાપેલું અંતર શોધવાનું છે, x. તો આ વેગ ઉપરથી અંતર શોધવું છે એટલે અહીંયા મૂકી દો dx/dt. તો = v0 + 1/2 bt². તો dx ને કરતા કરો. dx બરાબર તો કે v0 + 1/2 bt² × dt. ઓકે, હવે આનું ઇન્ટિગ્રેશન કરો. બરાબર, અહીંયા t છે 0 થી t, અહીંયા x. તો પ્રારંભમાં જે છે 0, ત્યાંથી આપણે x જેટલું અંતર કાપે છે. તો અહીંયા ઇન્ટિગ્રેશન થશે આનું x, લિમિટ મૂકશો એટલે 0 થી x એટલે x જ આવશે. = અહીંયા સંકલન કરો, v0 અચળાંક છે એટલે બહાર નીકળી જાય, પછી એનું 1 વહી જાય, એનું t ની સાપેક્ષે વિકલન થશે t સંકલન પ્લસ 1/2 b t² નું સંકલન શું થશે? t ઘન / 3 0 થી t. તો આ સંકલન કર્યા પછી અહીંયા x - 0 એટલે x. હવે આમાં શું કાઉન્સમાં વધ્યું? v0t + 1/6 bt ઘન
0 થી t લિમિટ મૂકશો અહીંયા પહેલાં t એટલે આ પદ એમનામાં થશે 0 મૂકશો એટલે અહીંયા 0 ને અહીંયા 0 એટલે x બરાબર શું મળે છે v0t પ્લસ 1/6 bt ઘન. તો આવો આન્સર કયો છે તો કે ઓપ્શન સી. કોણનું સ્થાન x ઇઝ ઇક્વલ ટુ t પ્લસ 5 રેસ ટુ -1. તો આ કણનો પ્રવેગ ખાલી જગ્યાને સમપ્રમાણમાં છે. ઓપ્શનમાં જો v ની 3/2 ઘાત x સ્ક્વેર x ની -2 ઘાત v ની 2/3 ઘાત. તો આપણે જે છે શું મેળવો છે પ્રવેગ. સ્થાન આપેલું છે તો પ્રવેગ શોધવા માટે પહેલા વેગ શોધવો પડે. વેગ એટલે કે dx/dt. dx/dt x ની જગ્યાએ તમારે મૂકવાના થશે શું તો કે આ સમીકરણ t પ્લસ 5 રેસ ટુ -1. તો આ સમીકરણનું વિકલન કરો તો -1 ઘાત આગળ લખવાની અને આની ઘાત 1 ઓછી કરવાની. t પ્લસ 5 ની -1 ઘાત છે એમાં 1 ઓછી કરો એટલે -2 ઘાત થશે. આને પરિણામે કહી દો એટલે વેગનું સમીકરણ થયું. હવે મેળવો પ્રવેગ. તો પ્રવેગ એટલે dv/dt. તેથી આમાં d/dt v ની જગ્યાએ જે છે સમીકરણ મૂકવાનું. શું છે સમીકરણ -t પ્લસ 5 રેસ ટુ -2. તો આ માઇનસ આને આમાં જે છે ઘાત -2 છે આગળ કરો એટલે +2 અને આની ઘાત જે છે 1 ઓછી થશે એટલે ઘાત થશે -3. આને કહી દો આપણે પરિણામ 2. હવે તમારે પ્રવેગ જે છે આપણે એ આ નક્કી કરવો છે. x બરાબર શું છે તો કે t પ્લસ 5 રેસ ટુ -1. આ સમીકરણમાં 2 t પ્લસ 5 રેસ ટુ -1 લખું તો એની આખા કાઉન્સની ઘાત કેટલી લખવી પડે 3. તો જ આ -1 ગુણ્યા 3 એટલે -3 થશે. તો આ કાઉન્સમાં જે પદ છે ને એ શું બની ગયું તો કે x થઈ ગયા. એટલે આ શું આવશે 2x ઘન. એટલે એનો મતલબ થયો ને કે પ્રવેગ જે છે ને એ x ઘનના સમપ્રમાણમાં છે. તો એવું ઓપ્શન છે આમાં તો કે નથી. એટલે અહીંયા આગળ આપણે જે છે જે આ મૂક્યા અને ગયા એ કંઈ કામનું નથી. આ ઓપ્શન આવો આવતો નથી. આને કાઢી નાખો. હવે આપણે x ને બદલે બીજા ઓપ્શન શું આવે છે v વાર આવે છે. v વિચારો. v નું સમીકરણ જો અહીંયા આગળ છે તો આ સમીકરણમાં આ પ્રવેગનું જે સમીકરણ છે એમાં આપણે વેગ લાવવો છે. તો જોજો હવે તો આ આગળ આ જે છે ને 2 બરાબર. આ 2 જે છે એમને રાખો. પછી અહીંયા આગળ આપણે જે છે વેગ બનાવો છે. એટલે પહેલાં શું કરે વેગનું સમીકરણ જોઈએ ને એ લખી નાખાય. તો વેગનું સમીકરણ શું છે તો કે t પ્લસ 5 રેસ ટુ -2. ઓકે. હવે એની ઘાત જે છે આપણે કેટલી દુઃખમાં હોવી જોઈએ -3 હોવી જોઈએ. પણ આપણે અહીં કેટલી છે -2. એટલે અહીં ઘાતમાં આપણે કેટલા લખવા પડે તો કે 3/2 લખી નાખું તો 2 ઉડી ગયા તો આ -3 થઈ ગયા. એટલે હતી ઘાત આવી ગઈ કે નહીં. આ સમીકરણ જે હતું એ બની ગયું. તો અહીંયા જે છે આ પદ શું દર્શાવી શકો તમે શું દર્શાવી શકો તો કે 2 ઇન્ટુ આ કાઉન્સમાં જે પદ જે છે એ થઈ ગયો વેગ. તો v/3/2 ઘાત આવશે. બરાબર. એટલે પ્રવેગ જે છે એ v ની 3/2 ઘાતના સમપ્રમાણમાં છે. એટલે ઓપ્શન એ સાચો બને. પદાર્થનો પ્રારંભિક વેગ એટલે કે v0 10 મીટર પર સેકન્ડ. પ્રવેગ 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે.
9 સેકન્ડ બાદ પદાર્થનો વેગ કેટલો, 9 સેકન્ડ પછીનો વેગ એટલે કે અંતિમ વેગ. હવે તમે જુઓ તો આ ગતિમાં અચળ પ્રવેગી ગતિ છે એ કેમ ખબર પડે? તો જો એનો પ્રવેગ જે છે એ માત્ર 3 મીટર પર સેકન્ડ છે, એટલે આ નથી સમય સાથે બદલાતો કે સ્થાન સાથે બદલાતો નથી. ઓકે, એટલે આ પ્રવેગ કેવો છે? અચળ. એટલે અચળ પ્રવેગી ગતિ થતી હોય તો એના માટેનું સમીકરણ જે છે વાપરવાનું. તો આપણી પાસે બે વેગ છે અને સમયવાળું જે છે આપણે સમીકરણ, તો કે પ્રથમ સમીકરણ v બરાબર v0 પ્લસ at આ સૂત્રમાં મૂકી દો. તો v બરાબર v0 કેટલા છે? 10 પ્લસ a કેટલા છે? 3 t 9. તો 10 પ્લસ 3 ગુણ્યા 9 27 પ્લસ 10 એટલે કે 37 મીટર પર સેકન્ડ આ આમનો વેગ થશે. બરાબર સ્ટુડન્ટ? તો આ આપણે લેક્ચરની અંદર એમસીક્યુ આટલા રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળના વધારે એમસીક્યુ જે છે જોશું, ચર્ચા કરશું. ઓકે, નમસ્તે.